જમીન વિકાસ બેંકના ચેરમેનશ્રી અને એમના અધિકારીશ્રી આમંત્રણ આપેલું છે મીટિંગનું. આજની તારીખે 10 વાગે ઓફિસે ત્યાં ટાઉન હોલમાં મિટિંગ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયમાં. એટલે હવે 10 વાગે ગેટ ઉપર પહોંચ્યા ત્યારે પોલીસે અમને અટક કરી દીધા. હું છું, મારી સાથે કાજી કાકા છે, તમે ગણેશભાઈ કરાતી. આ 3 માણસોને કોઈ ભોગ ગુના વગર અમને અટક કરવામાં આવે છે. અને આ બાબતે હોમ મિનિસ્ટરશ્રીને મોબાઈલ નંબર પીએને ફોન કર્યો, કમિશનરને ફોન કર્યો, અહીંયા પણ રજૂઆત કરી છે. જ્યારે ગવર્નર સાહેબ નીકળી ગયા હોય તો પછી તો કમસે કમ અમારી જનરલ મિટિંગમાં અમને જવા દો. હજી સુધી અમને જવા દીધા નથી. તો આ બાબત અમદાવાદમાં ખેતી બેંકની 74મી વાર્ષિક સાધારણ સભા પહેલા જ એક મોટો વિવાદ છે તે સામે આવ્યો. ખેડૂત પ્રતિનિધિઓનો ગંભીર આરોપ છે કે સભામાં સવાલો ન ઉઠે અને ગેરરીતિઓની ચર્ચા ન થાય તે માટે પોલીસનો ઉપયોગ કરીને 3 ખેડૂત પ્રતિનિધિઓને સભા પહેલા જ અટકાયતમાં લઈ લેવાયા. જો આ આક્ષેપો સાચા હોય તો પ્રશ્ન માત્ર 3 ખેડૂતોનો નથી પરંતુ લોકશાહી વ્યવસ્થાનો પણ છે. અમદાવાદમાં યોજાયેલી ખેતી બેંકની 74મી વાર્ષિક સાધારણ સભા હવે ગંભીર વિવાદમાં સપડાઈ છે. ખેડૂત પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ સભાના 1 અઠવાડિયા અગાઉ નિયમ મુજબ તેમણે ખેતી બેંકના જનરલ મેનેજરને લેખિતમાં પ્રશ્ન સુપરત કર્યા હતા, પરંતુ સભાનો દિવસ આવતા જ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. આક્ષેપ છે કે સભા શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા 3 ખેડૂત પ્રતિનિધિઓને અટકાયતમાં લઈ લેવાયા અને સાધારણ સભા પૂર્ણ ન થાય ત્યાં સુધી નજીકના પોલીસ સ્ટેશનમાં બેસાડી રખાયા. અટકાયતમાં લેવાયેલા ખેડૂત પ્રતિનિધિઓમાં કાનજીભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી અને થરાદના ગણેશભાઈનો સમાવેશ થાય છે. ખેડૂત આગેવાનોનો આરોપ છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી. તેમના દાવા પ્રમાણે દર વર્ષે સભા દરમિયાન અસહજ પ્રશ્નો ટાળવા માટે આવી જ કોઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે. ખેડૂત પ્રતિનિધિઓએ સીધો આરોપ લગાવ્યો છે કે ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાના કાર્યકાળ દરમિયાન ગેરરીતિઓ અંગે પ્રશ્નો ન ઉઠે અને તેમની સામે ચર્ચા ન થાય તે માટે પોલીસ તંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો. ખેડૂત આગેવાનોનો એવો પણ દાવો છે કે ચેરમેન સામેની ગેરરીતિઓને લઈને સરકારી જોઈન્ટ રજિસ્ટ્રાર ઓડિટ દ્વારા રાજ્ય રજિસ્ટ્રાર સમક્ષ વિશેષ અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો છે. શું આરોપ લગાવ્યા છે સાંભળો. ગુજરાત રાજ્ય જમીન વિકાસ બેંકના ચેરમેનશ્રી અને એમના અધિકારીશ્રી આમંત્રણ આપેલું જનરલ મિટિંગનું. આજની તારીખે 10 વાગે ઓફિસે ત્યાં ટાઉન હોલમાં મિટિંગ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયમાં. એટલે અમે 10 વાગે ગેટ ઉપર પહોંચ્યા તરત પોલીસે અમને અટક કરી લીધા. હું છું, મારી સાથે કાજી કાકા છે, તમે ગણેશભાઈ કરાતી. આ 3 માણસોને કોઈ ભોગ ગુના વગર અમને અટક કરવામાં આવે છે. અને આ બાબતે હોમ મિનિસ્ટરશ્રીને મોબાઈલ નંબર પીએને ફોન કર્યો, કમિશનરને ફોન કર્યો, અહીંયા પણ રજૂઆત કરી છે. જ્યારે ગવર્નર સાહેબ નીકળી ગયા હોય તો પછી તો કમસે કમ અમારી જનરલ મિટિંગમાં અમને જવા દો. હજી સુધી અમને જવા દીધા નથી. તો આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં કોઈ પણ ખેડૂતને તકલીફ ના પડે. અને આવા 3 નામ તો આતંકવાદી છે. હવે તમારું બોલો. થરાદ તાલુકો, વાવથરાદ જિલ્લો અને થરાદ તાલુકાનો વતની છું, ગણેશભાઈ દેશભાઈ, બેંકનો પ્રતિનિધિ છું. બેંકમાં મને લેટરથી બોલાયા છે કે મિટિંગમાં આવજો, અને જેવા દરવાજા આવ્યા એવા તાર અમને ઉપાડી લઈ ગયા છે. અમદાવાદમાં સામે આવેલી આ ઘટનાએ અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ખેડૂત પ્રતિનિધિઓએ પોલીસ કાર્યવાહી અને ખેતી બેંકના વહીવટ સામે ગંભીર આક્ષેપ કર્યો છે. જો કે આ સમગ્ર મામલે ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા તેમજ પોલીસ વિભાગનો સત્તાવાર પક્ષ હજુ સુધી સામે નથી આવ્યો. તેમનો જવાબ અથવા સ્પષ્ટતા મળશે તો તેને પણ સમાન મહત્વ સાથે અમે રજૂ કરીશું. પરંતુ હાલ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ચૂંટાયેલા ખેડૂત પ્રતિનિધિઓને સભામાં પ્રશ્ન પૂછવાનો અધિકાર સુરક્ષિત છે કે પછી તે પણ હવે પોલીસના પહેરા હેઠળ નક્કી થશે. આ સમગ્ર મામલે આપનું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.